વિસાવદર વિધાનસભા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જ્યારથી જીત્યા છે ત્યારથી જ ક્યાંક રાજકારણમાં એક આંતરિક ભૂકંપ આવ્યો છે। આપણે જોયું કે હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટી છે તે 2027ની તૈયારી કરી રહ્યું છે અને ખાસ કરીને આજે આપણે સવારે પણ વાત કરી હતી કે ચૈતર વસાવાની હાજરીમાં લગભગ 200 જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ખાસ કરીને હવે સુરેન્દ્રનગર ભાજપમાં પણ ભંગાણ પડ્યું છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતની અંદર અત્યારે હાલ ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે તે અત્યારે હાલ અસમંજસમાં મુકાઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે વિસાવદરની બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ ઘણી બધી મહેનત કરી હતી, પરંતુ અંતે ખેડૂત પુત્ર ગોપાલ ઇટાલિયા આ બેઠક ઉપર બાજી મારી ગયા। અત્યારે હાલ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે એવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે કે ઘણા બધા કાર્યકર્તાઓ સાથે તે મીટિંગ કરવાના છે કે હવે ગુજરાતની અંદર કેવી રીતે આમ આદમી પાર્ટીને વધારે મજબૂત કરવી। આપણે આજે સવારે જોયું હતું કે ચૈતર વસાવાની હાજરીમાં ઘણા બધા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને છોટા ઉદેપુરનો જે વિસ્તાર છે એની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું હતું, પરંતુ હવે ક્યાંક સુરેન્દ્રનગરમાં પણ આવું જ જોવા મળ્યું છે। જો સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો ભાજપના નેતાઓ સહિત 50 જેટલા કાર્યકર્તાઓ છે એ લોકો પણ હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। એટલે ખાસ કરીને અત્યારથી જ હાલ ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો ગુજરાતમાં 2027ની જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એની તૈયારીઓ કરતા હોય એવું લાગી રહ્યું છે। એક તરફ અત્યારે હાલ આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ઘણા બધા લોકો આજે પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે એવી શક્યતાઓ છે। ઘણા બધા લોકો અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા છે, પરંતુ એની પહેલા સુરેન્દ્રનગરના ભાજપમાં ભડકો જોવા મળ્યો છે। લગભગ 50 જેટલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, સરપંચો છે, ગામડાના લોકો છે, કાર્યકર્તાઓ છે, એ દરેક લોકો રાજુ કરપડાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે કોંગ્રેસ વિશેની તો અત્યારે હાલ કોંગ્રેસના નેતાઓ છે એ લોકો પણ અસમંજસમાં મુકાયા છે, એ લોકો ક્યાંય પણ દેખાયા નથી। આપણે જોયું હતું કે વિસાવદરની અંદર પણ એ લોકોનું ક્યાંય પલડું ભારે નહોતું જોવા મળ્યું કે કડીમાં પણ કોઈ તેમનું નામ સામે નહોતું આવ્યું। એટલે અત્યારે હાલ કોંગ્રેસ એક તરફ બેઠકોનો દોર કરી રહી છે, પાટીદાર નેતાઓ ભેગા થઈ રહ્યા છે, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હાલ પ્રદેશ પ્રમુખ કોણ હશે એની ચર્ચાઓએ વેગ પકડ્યું છે અને એની જ સામે અત્યારે હાલ ગુજરાતની નવી પાર્ટી જે ઉભરી રહી છે એવી આમ આદમી પાર્ટી છે એનો પણ બેઠકોનો દોર અત્યારે હાલ શરૂ થઈ ગયો છે। ખાસ કરીને સવાલ એક એ જ થાય છે કે દિલ્હીના અરવિંદ કેજરીવાલને ગુજરાતની અંદર આટલો બધો રસ કેમ છે, કારણ કે જ્યારથી વિસાવદરની વિધાનસભા જીત્યા છે ત્યારથી જ ક્યાંક આમ આદમી પાર્ટી વધારે મજબૂત થઈ રહી છે। ઘણા બધા લોકો ધીરે ધીરે હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ખાસ કરીને જે સમયે વિસાવદરની ચૂંટણી હતી એ સમયે વિસાવદરના જ ઘણા બધા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, ત્યારે પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં મોટો ભૂકંપ જોવા મળ્યો હતો। એ બાદ આપણે ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં પણ જોયું હતું કે ઘણા બધા લોકો જોડાયા અને હવે સુરેન્દ્રનગરના ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક મોટું ભંગાણ પડી રહ્યું છે। એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે અત્યારે હાલ રાજકારણની અંદર ત્રિપાંખીયો જંગ જામ્યો છે ને જે પ્રમાણે અત્યારથી જ 2027 વિધાનસભાની ચૂંટણીના કહી શકાય કે અત્યારથી જ એ લોકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ક્યાંક જે પ્રમાણે આમ આદમી પાર્ટીના લોકોએ અરવિંદ કેજરીવાલે જેટલા પણ ધારાસભ્ય છે ગુજરાતના એ લોકો દ્વારા જે પ્રમાણે અત્યારે હાલ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે એ બેઠકો ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને હવે ભારે પડશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।